છે, 30 વર્ષથી ભાજપની સરકાર છે, ખૂબ વિકાસ કર્યો છે એવા મોટા મોટા દાવાઓ છે, એ પછી પણ મુખ્યમંત્રીએ એક વોર્ડ લેવલની ચૂંટણીમાં રોડ શો કરવા આવવું પડે, એનાથી સાબિત થાય છે કે વિકાસનો જે ભાંડો છે એ ફૂટી ગયો છે. પણ હવે જ્યારે મુખ્યમંત્રી અહીંયા આવી જ રહ્યા છે સુરતમાં, તો મારે વિસાવદરના ધારાસભ્ય તરીકે, કેમ કે કાઠિયાવાડના હજારો લોકો અહીંયા સુરતમાં રહે છે, એમના પ્રતિનિધિ તરીકે મુખ્યમંત્રી સાહેબનું કેટલીક બાબતોમાં ધ્યાન દોરવું છે. અને મારે શું કામ ધ્યાન દોરવું પડે એમ છે? સુરતમાં સાંસદ સભ્યો, ધારાસભ્યો, ભાજપના કોર્પોરેટરો, સંગઠનના હોદ્દેદારો બધા જ છે, તેમ છતાંય મારે એટલા માટે સુરત વિશે ધ્યાન દોરવું પડે એમ છે કેમ કે ભાજપના જે કાંઈ નેતાઓ છે એને સરકાર સમક્ષ કંઈ પણ બોલવાની છૂટ નથી. માત્ર મોદી મોદી કરવાનો જ એમને અધિકાર છે. મોદી મોદીથી વિશેષ એક પણ રજૂઆત, એક પણ વિષય બોલવાની કોઈ ધારાસભ્યને કે કોઈ હોદ્દેદારોને સત્તા નથી. એટલે મુખ્યમંત્રી અહીંયા સુરતમાં આવે તો છે, પણ એક પણ ભાજપનો નેતા કે સંગઠનનો નેતા મુખ્યમંત્રીને સાચી વાત નહીં કહી શકે. તો હું મુખ્યમંત્રી સાહેબનું સુરતના સારા માટે, ગુજરાતના સારા માટે અને મુખ્યમંત્રીના સારા માટે થઈ કેટલીક બાબતોનું ધ્યાન દોરું છું. કેમ કે તમને તમારા માણસો નહીં કહે, હું કહીશ. આ સુરતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે અને તેમ છતાંય લિંબાયત, ગોડાદરા, પરવટ ગામ અને ત્યાં સુધી કે પૂણા ગામ ખાડી નીકળે છે. 30 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં પણ ગેરકાયદેસરના બાંધકામોના કારણે, ભ્રષ્ટાચારના કારણે આખી ખાડીની અંદર પૂર આવે છે. દર ચોમાસે હજારો લોકોના ઘરની અંદર પાણી ભરાઈ જાય છે અને લોકોની ઘર વખરી બગડે છે, સામાન બગડે છે, લોકોની જિંદગી અઠવાડિયા 10 દિવસ 15 દિવસ માટે થઈ અને તકલીફમાં મુકાઈ જાય છે. તો માનનીય મુખ્યમંત્રી સાહેબ, આ ખાડી પૂર જે દર વર્ષે આવે છે એ બાબતે તમે જરાક જનતાને સંબોધન કરતા જાઓ કે આ ખાડીપુરનો રસ્તો શું છે. કતારગામમાં ટીપી રિઝર્વેશન લાગી ગયું છે અનેક સોસાયટીઓમાં. મુખ્યમંત્રી સાહેબની કતારગામમાં રેલી છે. કતારગામની અનેક સોસાયટીઓમાં ટીપી રિઝર્વેશન લાગી ગયું છે પાછલી તારીખથી. અને સુરતના લગભગ વિસ્તારોમાં કતારગામથી લઈ, વરાછાથી લઈ, પૂણાથી લઈ, સરથાણાથી લઈ, કરંજ સાઈડથી લઈ અનેક વિસ્તારોમાં ફાઇલો વાળા મકાન છે. ફાઇલો વાળા શું કામ છે? તો કે ભાજપના નેતા, અધિકારીઓ અને બિલ્ડરો આ ત્રણેય મિલીભગતથી પોણા સુરતની અંદર ગેરકાયદેસરની સોસાયટીઓ બનાવી નાખી છે. અને ગેરકાયદેસરની સોસાયટીઓ હોવાના કારણે એના દસ્તાવેજ થતા નથી. માણસ બે પેઢીથી જે મકાનમાં રહે છે એ મકાનનો માલિક નથી બની શકતો, એના ઉપર લોન નથી લઈ શકતો, એ મકાન ગીરવે નથી મૂકી શકાતું, એ મકાનની કોઈ એની માર્કેટ વેલ્યુ પ્રમાણે એની ભાવ નથી આવતો. શું કામ? એમ કે દસ્તાવેજ નથી. તો મુખ્યમંત્રી સાહેબ અહીં સુરતમાં રોડ શો કરવા આવો છો તો જરાક આ ફાઇલો વાળા મકાનને લઈને તમારી સરકાર શું કરવા માંગે છે એનું માર્ગદર્શન તમે સુરતની જનતાને આપતા જાજો. અને આ તમારી ભાજપની સરકારે ડાયમંડ બુર્સ બનાવ્યું. 4000 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને અણઘડ આયોજન, અણઘડ વહીવટ, અણઘડ પ્રકારની બધી પ્રવૃત્તિ કરી અને ડાયમંડ બુર્સ બનાવ્યું. અને તમારે આયોજન ન હોવાના કારણે, કોઈ પ્લાનિંગ ન હોવાના કારણે, કોઈ લાંબા ગાળાનું વિઝન ન હોવાના કારણે તમને ખબર જ નથી કે કરવાનું શું છે. ખાલી વાહવાહી લૂંટવા માટે થઈ, તમે બહુ મોટા મહાન છો એવું બતાવવા માટે થઈ તમારી ભાજપની સરકારે 4000 કરોડ રૂપિયામાં ગુજરાતના, સુરતના વેપારીઓને નવડાવ્યા. અત્યારે બુર્સ તો બની ગયું છે, પણ એ બુર્સમાં બેસીને હીરાનો ધંધો થઈ શકે તેમ નથી. એટલે તમારી ભાજપ પાર્ટીના હર્ષ સંઘવી સુરતના વેપારીઓને આડકતરી રીતે ધમકાવે છે કે જો તમે બુર્સની અંદર ટ્રાન્સફર ધંધો નહીં કરો તો તમને અમે આમ કરી નાખશું, તેમ કરી નાખશું. તો આ ડાયમંડ બુર્સ તો બન્યું, પણ ડાયમંડ બુર્સમાં ડાયમંડનો ધંધો ત્યારે થઈ શકે જ્યારે ભારતમાં અથવા વિશ્વની પ્રખ્યાત જ્વેલરીની જે બ્રાન્ડ હોય એના આઉટલેટ કે એની કંપનીઓ સુરતમાં આવે. સુરતના એરપોર્ટથી સીધી હોંગકોંગની ફ્લાઇટો ચાલુ થાય, સીધી રશિયાની ફ્લાઇટો ચાલુ થાય, સીધી અમેરિકાની ફ્લાઇટો ચાલુ થાય.
તો હીરાનો વેપાર છે એ સુરતથી ચાલુ થાય. 5 સ્ટાર હોટલો, 7 સ્ટાર 5 સ્ટાર હોટલો કે જેમાં ઇન્ટરનેશનલ મહેમાનો આવે તો એ 5 સ્ટાર હોટલોમાં રહી શકે એવી હોટલો, 7 સ્ટાર હોટલો ચાલુ થાય તો આ ડાયમંડ બુર્સ સારી રીતે કામ કરી શકે. એટલે તમારી ભાજપ પાર્ટીના પાપે 4000 કરોડ રૂપિયાનું આંધણ મુકાઈ ગયું છે અને હવે ભૂલ સ્વીકારવાના બદલે વેપારીઓને હર્ષસંઘવી દબાવે છે. તો આ ડાયમંડ બુર્સ બાબતે પણ ભૂપેન્દ્રભાઈ 4 શબ્દોનો પ્રકાશ અહીંયા સુરતમાં પાડે એવી મારી લાગણી છે. અને સુરત આટલું મોટું છે, હમણાં કેન્દ્રની અંદર ડિલિમિટેશન બિલ આવ્યું, પરિસીમન વિધેયક, શુદ્ધ ગુજરાતીમાં. પરિસીમન એટલે શું? કે દેશની લોકસભામાં 542 સાંસદ સભ્યો છે, 3 નોમિનેટેડ છે. 542 સાંસદ સભ્યોના બદલે 850 જેટલા સાંસદ સભ્યો બનાવવાનું બિલ લોકસભામાં આવ્યું. એની દલીલ શું આપી લોકસભામાં ભારતની ભાજપ સરકારે? કે દેશની જનસંખ્યા વધી છે એટલે જનસંખ્યાના પ્રમાણમાં સાંસદ સભ્યો બનાવવા હાટુ આ બિલ આવ્યું. તો જનસંખ્યા વધી તો જનસંખ્યા વધવાના કારણે સાંસદોની સંખ્યા વધશે. તો જનસંખ્યા વધી છે એના કારણે કોલેજોની, સ્કૂલોની સંખ્યા નહીં વધારવી પડે. તો ભૂપેન્દ્રભાઈ સુરતમાં રોડ શો કરવા આવો છો, રોડ શોમાં આમાં વાત કરતા કરતા 4 શબ્દ જણાવો કે સુરતમાં જનસંખ્યા વધી એના પ્રમાણમાં કોલેજ ને સ્કૂલની સંખ્યા ક્યારે વધારશો? એક કોલેજ અમરોલી અને કતારગામ, ન્યૂ કતારગામ ગોઠાણ વિસ્તારમાં બનવી જોઈએ. બીજી કોલેજ મોટા વરાછા, ઉમરા, વેલંજા, કઠોર વચ્ચે બનવી જોઈએ. ત્રીજી કોલેજ વરાછા, ઉણા, સરથાણા, કરંજ વચ્ચે બનવી જોઈએ. અને ચોથી કોલેજ કામરેજ વિસ્તારમાં બનવી જોઈએ, જેમાં ખોલવડ, કામરેજ, કઠોદરા, ગલા એ જે બધા ગામ છે ત્યાં કોલેજ બનવી જોઈએ. સંખ્યા વધી એટલે લોકસભાના સભ્યો વધશે, તો સંખ્યા વધી એટલે કોલેજ ક્યારે વધશે એ બાબતનો જવાબ જરાક મુખ્યમંત્રી સુરતમાં આપે તો લોકોને સમજવામાં સહેલું પડશે. અને ટેક્સટાઇલ્સ ઉદ્યોગ સુરતનો સૌથી મોટો ઉદ્યોગ, રોજગારી આપતો ઉદ્યોગ, ઘર ઘર સુધી નાનામાં નાનો પરિવાર છે એ ટીકી ચોટાડીને, લેસ પટ્ટાનું કામ કરીને, ધાગા કટિંગ કરીને, અલગ અલગ પ્રકારનું અનેક કામ કરીને ટેક્સટાઇલ્સના ધંધામાંથી લોકો વર્ષે રોજગારી મેળવે છે. પણ આ ટેક્સટાઇલ્સના ધંધાને લેભાગુ તત્વોની કાળી નજર લાગી છે. ઉઠમણું કરનારા, બૂચ મારનારા, પૈસા લઈને ભાગી જનારા, ખોટા ચેકો પકડાવી દેનારા, માલ લઈ જઈ અને બીજા રાજ્યોમાં જતા રહેનારા આવા ચોરોની કાળી નજર લાગી. આ ભૂપેન્દ્રભાઈ તમારી પોલીસ જે છે એ વેપારીઓની ફરિયાદ નથી લખતી. વેપારીઓને ધક્કા ખવડાવવામાં આવે છે, કાચું બિલ લાવો, પાકું બિલ લાવો, જીએસટી નંબર લાવો, આ લાવો, તે લાવો. માલ લઈને જે ચોર ભાગી જાય છે, જે ઉઠમણું કરી જાય છે, એને પોલીસ ઊની આંચ નથી આવવા દેતી, પણ વેપારીઓને ડરાવવા ધમકાવવામાં આવે છે. હવે એક તો રોજગારી આપનાર કોઈ વેપારી છે, એની સાથે કોઈ ઉઠમણું કરી જાય તો વર્ષો સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડે. ચેક રિટર્નના કેસો કરીએ તો આરોપી હાજર થાય નહીં, કોર્ટમાં તારીખ પે તારીખ થયા કરે. તો ભૂપેન્દ્રભાઈ અહીંયા રોડ શો કરવા તો આવો છો, તમારું જ છે, ગુજરાત આપણા સૌનું છે, પણ આ મુદ્દા ઉપર તમે કંઈક જો ખુલાસો કરો તો મને એમ લાગે છે કે સુરતની જનતાને ફાયદો થશે. એટલે મારી છેલ્લી વાત કે સુરતનો એક પણ ભાજપનો આગેવાન, એક પણ તમારી કહેવાતા તમારી પડખે રહેનારા ઉદ્યોગપતિ તમને સાચી વાત નહીં કરે, તમને વાસ્તવિકતા નહીં જણાવે. બધા તમારી ખુશામત કરનારી ટોળકી આજે તમને મળવાની છે. ભૂપેન્દ્ર દાદા, હું તમને સુરતની સાચી વાસ્તવિકતા કહી રહ્યો છું. આ ખુશામત ખોરો નહીં કે આ 5 મુદ્દાનો જવાબ આપજો કે ખાડીપુર આવે છે એનો રસ્તો શું છે, હજારો ફાઇલો વાળા મકાનો બની ગયા છે એનો રસ્તો શું છે, ડાયમંડ બુર્સની અંદર હવે વેપાર કરવો હોય તો બીજી શું વ્યવસ્થા ઉભી કરશો, વેપારીને ધમકાવવાનું કામ સંઘવી કરે છે તો શું થશે, ઝોન વાઇઝ સરકારી કોલેજો બનાવવા માટેનું શું આયોજન છે, અને ટેક્સટાઇલ્સના ધંધામાં ઉઠમણું કરનારા, ચેકો પકડાવીને ભાગી જનારા લોકો ઉપર તમે શું કડક કાર્યવાહી કરવા માંગો છો. જો આ 5 મુદ્દાનો તમે કંઈક જવાબ આપશો તો મને એમ લાગે છે કે સુરતની જનતાને ઘણો ફાયદો થશે. બાકી તમને રોડ શો મુબારક, માણસો આવશે પણ મત કોઈ દેવાનું નથી, એ વાત પાકી છે. જય જય ગરવી ગુજરાત.